किसना હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધાને કેમ છો? વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જો વાગવામાં 8:30 થઈ ગયા છે. મમ્મી ભાખરી ચટણી ચા બનાવી, જો ચા બનાવીને ભાખરી ચટણી અને પોપાઈ શેકીને જઈએ. તો આપણે પણ ચા નાસ્તો કરી લઈએ. અને બહુ જાગીશું. રાત્રે મોડાની લાઈટ ચાલુ હતું તો એક બે વાર રાતે વરસાદ આવ્યો, તારે એક વાર ખુલી તો 8:30ની આસપાસ જાગ્યા હતા. જો ચા નાસ્તો ભાખરી છે, મમ્મી બનાવી જઈએ, પોફા શેક્યા છે. ચલો પણ તમે પણ ખાવા. અને આ રીતના લીલા પોફાની આ રીતના વધારે શેકવાના, થોડા તો જ આ રીતના જો રીતના રહેવા દેવું ને તો અંદર આ રીતના સારા શેકાય. બાકી ચલો તમે પણ ખાવી હોય તો. મને બહુ ભાવે છે. રમીલા બેન હેડર વધવા અને પપ્પા કેકના પૈસા આપીને ગયા છે. અને આ બાજુ થાય છે પોતું. 8 વાગે એટલે કેક મંગાવવાની હોય તો પપ્પા આપી ગયા પૈસા. પપ્પા કરી ગયા પણ એનો ટાઈમ નહીં એટલે હવે થોડી કે ગમે તો એ મંગાવી દઈએ. હા, મમ્મી થોડી જવાની મેળો જોવા એટલે લેતા આવશે પરસોની કેકને. વરસાદ આવી ગયો જો અત્યારમાં બ્લોક કે સુકાઈ જાય એટલો બધો વરસાદ આવી ગયો. સવારમાં પડે એકવાર ને હવે રાતે પડે, સવારમાં પડે બે. જો ગઈ સવારે અડધી રાતે વરસાદ પડ્યો, સવારમાં પડ્યો. અને આ બાજુ રમીલાબેન કપડાં સૂકવે છે. અને વરસાદ તો આવહન જાય પણ એટલો બધો ઊંડો ઊંડો ગાજે હે ને કે જાણ હાલ આવશે. મોરલો બિચારો ઠરીને બેસી ગયો જો જેવો ગાજે હે વરસાદ એટલો બધો ગાજે હે ને. જો તમારા બેન દીક્ષિત આવવાના સાથે ગોદડા બધું બહાર તપાવવા મૂક્યું છે. વાગ્યા 2 વાગ્યા ને પેલા 2 મજૂર પાસે તો આવ્યા છે તે જો ગોદડા બધું તપાડી દીધું છે. અને તડકો સવારમાં વરસાદ હતો જો બ્લોક ઉકાઈ જાય. વરસાદ આવેલો જતો રહે. હવે થોડું હોતું પડ્યું હોય ને આ બાજુ ખાવાનું કાઢ્યું છે. દીક્ષિતભાઈ હવે લગભગ આવવાનું તૈયાર. અને વરસાદ રહી ગયો સારું થયું. આમ તો નકા એવો ગાજતો હતો ને વરસાદ કે ના પૂછો વાત. હું ઉપર થોડુંક આમાં તો જતા હોય ને પેલા ભાઈ જ મજૂરને ખાવા બોલાવતા ખાઈએ. હવે આ બે ખાઈ લે ને પછી ભેગા ખાઈને બહાર ખાઈને પોતું ફેરવી દઈએ. એમાં રેડી થવાનું બાકી થઈ જઈએ. ઓ ભાઈ ખાના ખા લો ને પહેલે. કાલ જ પોતું કર્યું હોય ઉપર અને કેવું રમણ ભમણ કરી દીધું બધા. ખાના ખા લો. 2 વાગ્યાના આસપાસ આવા નંબર આવ્યો ખાવાનો. મજૂરાત તો 8મના દાડે જ મજૂર આવ્યો તો એને ખાધું. પછી હવે અમે ખાઈએ. મમ્મીના નકોળી ઉપવાસ તો એને શીરો અને ભાજી બનાવી એના માટે નકોળી. બાકી અમારું શાક ખીચડીને એવું હતું. આ ફુલેવર ચોરીનું શાક છે. આ બટાકાનું છે. રોટલી ડુંગળી. આ મમ્મીનો શીરો છે. અને આ એની ભાજી. આ બે એનું અલગ. અને આ ઠંડી શાક ખાઈ લઈએ. અને ભાઈ તો ફોન કાચ કરીને ભાઈ ગઈ દીક્ષિત આવે ત્યારે મળીએ. ચલો ત્યારે મમ્મી તો જો આમ જાય. હે હું આવી ગયો કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનો બર્થડે છે. કેક મંગાવી છે. ખાવાની અમે ખાશું. જય દ્વારકાધીશ કે આવજો. ઉભા રે ભાઈ દીક્ષિતભાઈ. આ બાજુ જોવો વગાડો. જો ગાઈસ તૈયાર થઈ ગયો છે અમારો કોનુરો. હે દીક્ષિત ગાડીમાં બે જતા ફોટો પાડું. કૃષ્ણ ભગવાન ગાડી લઈને ચાલ્યા છે દ્વારકા. ચાલો હા, મોહન ઘરેથી આવી ગયા. તૈયાર કરી દીધા છે. જો ભાઈ જો ગાઈસ કોનુડા તૈયાર થઈને બેસી ગયા છે ગાડીમાં ગીતો વગાડવા ગાડી લઈને. હવે અમે પણ તૈયાર થઈ ગયા પછી તમને મળીએ થોડી વાર રહીને. જો ટી શર્ટ ઉતરે. હા કોનુડો બન્યો. ઓ બાપરે. જો ગાઈસ રમીલાબેન મેળામાં હેડ્યા છે થોરના ગોકુળ આઠમના. અને અમે આ બાજુ તૈયાર થઈએ છીએ. દીક્ષિત પણ મમ્માને ઘરે આવી જાય તો થોડી વાર વિડીયો ઉતારીને પછી લાઈવ થઈએ. આ હેડ્યા. ચલો આવજો મેળામાં જઈને. આવો ત્યાં સુધી આપણે પણ કંઈક કરીએ તો તૈયાર થઈને પછી મળીએ. આ મારો કોનુડો આવ્યો રે. શું નામ છે તમારું?
કોનુડો તમારી રાધા ક્યાં છે? ખોવાઈ ગઈ. અને હું કોણ છું? કોનુડાની ફઈ કે મને પપ્પી કરો કોનુડા. ચલો ગાઈસ પછી મળીએ. લાય તું દીકરી મને આવજે વગાડવા. અરે વગાડો તાર. એમ વગાડાય? વા તારી વગાડો તાર, મને તો નહીં આવડતો. જો કૃષ્ણ ભગવાનની રમત ચાલુ થઈ ગઈ નહીં? એ કોનુડા રમવા બેસી ગયો કોનુડો. જો કે હેડ બોલ. હેલો ગાઈસ, જય માતાજી. જય દ્વારકાધીશ. હું મમ્માને ઘરેથી આવ્યો. હવે રમું છું. કોનુડો બન્યો છું. બન્યો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. જય માતાજી. ગાઈસ હું કોનુડો બન્યો. કેવો લાગુ હું કોમેન્ટ કરજો. જય માતાજી. બેન મેડમ જઈને આવ્યા છે ગાઈસ. અને આ બાજુ બરોબરનું વંથારીને આવ્યું છે. આ કાકાનો છોકરો આવે છે. કોનુડો સ્વાગત કરવા જેવો હામો. બસ રમો હેડો. બધી છોડીઓ જો, આ બધી છોડીઓ રમવા આવી છે. દીક્ષિતને રમાડવા આવી છે. રમો રમો ને મોજ કરો. પરસાદી લાવી, બીજો તો પડે. મય મેલ દેજે પલંગ. જો રમો રમો બધા આયા. જો જો રમો ગાઈસ. જો વાગવામાં કેટલા વાગ્યા? 7:10 થઈ. મમ્મી નકોડો ઉપવાસ એટલે મમ્મી માટે હું ચા મૂકવા આવી છું. બાકી એ બાજુ જમવાનું શાક ખીચડી રોટલી ને બધું થઈ ગયું છે. પણ હું ચા મૂકવા આવી છે એટલે બધા પી લઈએ ચા. જો ચા ઉકળાશ. આ બાજુ આ દૂધ પડે તો ચા મૂકીને ભાઈ લઈ જઈએ. અને પપ્પા તો શાકભાજી કળી જતા ને તો લાયા છે. જો તો ચાવા મૂકીને ભાઈ ત્યાં લઈ જઈએ. પછી જો ગાઈ છોકરું ઊંઘ ભાઈ જાગી. કેટલી વાર લુગડા પહેર્યા? આજ તો 4-5 વાર કાઢ્યા ને પહેર્યા. બંધી દે કટલે. જો આ બધી છોડી જોવાય રમવા. અને દીક્ષિત ઊંઘીને જાગી ગયો કોનુડો. ઓહ તારી બસ લે 9 વાગ્યા. જો કોનુડાને બહાર બોલાવે છે. જો ચલો અમે પણ બહાર જઈએ ગાવા. હા નાપો. જો પેન પકડી લઈ જાય. ચલો ચાલો. મને એમ કે ના બીમ કે પા દીક્ષિત કરજો હવે. લેડો બેહાર દેડો. કી જય. તારે કશું કરતા જ નહીં. આ દીકરી તમ તો એ ખુશી પકડ. એ ભૂલે ખુશી રમો. જો આ કોનો જો જો તમે કોનુડો રાસલીલા કરે લે. આ તારી તું જેલમાં માર્યો. તું વેલમાં વેલમાં. Namaste.
દીપેશ કવિરાજનું ખબર નહીં કેટલી વાર લુકડા થાય હોવાના અને આ બધા આરતી કરે હવે જો અને આ કેક લાઈન મૂકીએ પછી કાપવાની હા પણ અમારો કોરોનો કેટલી વાર એને તૈયાર થાય ઊંઘ ભાઈ જાગીર પહેરતી ના આવે પેલું કરે ઉતારવા મોડો ઓમ જય કાના કાળા ઊંઘી જાગી જો 12 વાગ્યા આરતી કરો બેઠી લે અને અમારી મારા કાનોડાનો બર્થડે હોય અને ગમતી ઘાટે ગાડીઓની કરાઈ દો દે મારા કાનોડાનો બર્થડે પેટી લાઈન કરું ને બરણી પવન બહુ આવે એટલે પેટી નહીં બીજી
હેપી બર્થડે ટુ યુ. કાકડી અને કેવડાની પરસાદી અને કેક એટલું પેલા દ્વારકાધીશને મૂકી દે પછી બધાને આપીએ તો લે હેડા આમાં મેલ દે કેક ચટણી મેલું કીધું આથી મેલું થોડીક જ મેલ દે પછી બગડશે બધું ઓલે ચટણી હાલે મૂકી દે ઈકણ મંદિરે જય દ્વારકાધીશ હા હા બા હાલો હવે હાલો જો પેલા ભગવાનને ખવડાવી પડે પછી આપણે ખાવાનું જો ચડાવી દીધી પ્રસાદી કેક ખવડાવી દીધી હવે દીક્ષિતને ખવડાવો આ બાજુ જોવો હેપી બર્થડે કેજો કાના અરે તારી દર્શન કરો દર્શન ઓહ જય દ્વારકાધીશ કે કૂતરો બોલે લાવજો સુખદ રાખજો ડાયો કરજો માસો ભગવાનનો કરજો લાર બધું મૂકી દે પ્રસાદી કેક જો કોણ ઉડે ખાવા વાળો કેક નહીં પહેરવા લુકડા બસ આવો થોડીક જે પ્રસાદ દ્વારકાધીશને ચડાવીએ ખાવા લઈ લીધી હા 12:30 થઈ ગયા છે અને કેક કાપી છે તો કેક ને કેવડો ને સફરજન કાકડીને પ્રસાદી ખાઈ લીધી છે હવે ઊંઘી જઈએ તો તમને પણ મારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ આવજો